હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના યંગેસ્ટ આઈપીએસ ઓફિસર એવા સફીન હસનની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ। સૌથી પહેલા વાત કરીએ તેમના નામની તો તેમનું સાચું નામ સફીન હસન છે। સફીન હસનનો જન્મ બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામ કણોદરમાં થયો હતો અને 2022ના હિસાબથી તેમની ઉંમર લગભગ 26 કે 27 વર્ષ હશે। સફીન હસનની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ મુસ્તફાભાઈ અને માતાનું નામ નસીમબેન છે। તેમના પિતા ઇલેક્ટ્રિશિયન હતા અને માતા હીરાના કારખાનામાં કામ કરતા હતા, પણ હીરામાં મંદી આવી અને હીરા ઘસવાનું કામ મળતું બંધ થયું। પછી તેમણે રોટલી વણવાનું કામ ચાલુ કર્યું। આમ નાની મોટી મજૂરી કરીને ઘર ચલાવતા હતા। વાત કરીએ સફીન હસનના જીવન વિશે તો જ્યારે તેઓ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ઓફિસરને જોયા। તે ઓફિસરનો રુતબો અને સ્ટાઇલ જોઈને તેઓ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા। ત્યાર પછી તેમણે નિર્ણય લીધો કે તેઓ આ જ ફિલ્ડમાં આગળ વધશે અને પછી તેમણે ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને ધોરણ 10માં તેમણે 92% આવ્યા હતા। સુરતની કોલેજમાં બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો। ત્યારબાદ સફીનને યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવાનું થયું અને યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એ એક લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું, પણ તેમનામાં રહેલા આત્મવિશ્વાસને કારણે તેઓ દિલ્હીમાં 15-16 કલાક અભ્યાસ કરતા હતા અને પછી યુપીએસસીની પરીક્ષાનો સમય આવ્યો। જ્યારે તેઓ બાઇક લઈને પરીક્ષા આપવા જતા હતા ત્યારે અચાનક તેમની બાઇક સ્લીપ ખાઈ ગઈ અને તેમને હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ, પરંતુ તેમણે હિંમત ના હારી અને પેન કિલરની ગોળી લીધી અને પરીક્ષા ખંડમાં બેસીને પરીક્ષા આપી અને પછી યુપીએસસીની પરીક્ષાના પરિણામનો સમય આવ્યો, જેમાં સફીનને યુપીએસસીની પરીક્ષામાં 570નો રેન્ક હતો, જ્યારે ઇન્ટરવ્યુમાં આખા ભારતમાં તેમને બીજો રેન્ક હતો। તો આમ સફીન હસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને આજે તેઓ ગુજરાતના સૌથી નાની વયે આઈપીએસ ઓફિસર બનનારા પ્રથમ ગુજરાતી છે। સફીન હસનના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે, તેના પર 7,34,000 ફોલોવર્સ થઈ ગયા છે। તો મિત્રો, આ હતી સફીન હસનની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।